નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા શહેર આમ તો વિકાસ માટે સારો ગણવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલીક જગ્યા પર પાણીના પીવાના પ્રશ્નો જોવા મળી રહ્યો છે। ત્યારે કોર્પોરેશનની વડી કચેરી ખાતે તાંદલજા વિસ્તારના લોકો અહીં આવ્યા છે અને જે પ્રકારે તેઓ રજૂઆત કરી રહ્યા છે, આપ જુઓ કે જે પ્રકારે તમામ જે રહીશો છે, લગભગ જે પ્રકારે વાત કરીએ તો આ તમામ જે રહીશો છે તાંદલજા વિસ્તારના જે રહેમતનગર હોય કે ખુશ્બુનગરના તમામ જે રહીશો છે તે અહીંયા આવ્યા છે અને તેઓ આજે રજૂઆત કરવાના છે અને પાલિકાની વડી કચેરી ખાતે તેઓ આ રજૂઆત કરવા માટે આવ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હજુ પણ વડોદરા શહેરના કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન યથાવત જોવા મળે। લોકો સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારે લોકો ટેક્સ ભરી રહ્યા છે, પાણી વેરો ભરી રહ્યા છે, લોકો પણ આપ જુઓ કે તમામ લોકો અહીંયા આવ્યા છે। બેન, શું કહેશો, પીવાનો પાણીનો પ્રશ્ન છે, કેટલો તકલીફ પડી રહી છે? સર, પીવાના પાણીની બહુ તકલીફ પડી રહી છે। ઘરમાં છે ને લાઈન નથી પીવાના પાણીની, બરાબર, પણ પાણીનો વેરો આવે છે, બરાબર। એ લોકો પછી ઘર સુધીની લાઈન તો આવી જ નથી હજુ સુધી। કેટલા સમયથી આ તમે પીડા સહી રહ્યા છો? લગભગ જ્યારથી મતલબ અમારો એરિયો બને છે ને ત્યારે 2008થી પાણી વેરો ભરો છો? હવે જો પાણીનો વેરો આવે છે, બરાબર, આવી રીતના બધું લખેલું આવે છે। અમે ત્યાં જઈએ ને ત્યારે એ લોકો કહે છે પાણીનું તમારે થોડું બહુ કેન્સલ કરીને પછી આવી રીતના વ્યાજ ચડીને આવી રીતના લખેલું આવે છે। બિલકુલ, આપ જુઓ કે દર્શક મિત્રો, જે પ્રકારે પાણી વેરો છે, પાણી વેરો પણ તેઓ ભરી રહ્યા છે, પરંતુ હજુ પણ તેઓને પાણી નથી। આપ શું માનો છો, કેટલા સમયથી પાણી નથી આવતું? 2008થી જ્યારે અમે રહેવા આવ્યા ત્યારથી અમે વેચાતું જ પાણી, પીવાનું પાણી લઈને આવીએ છીએ। 20 રૂપિયાનો એક કાર્બો આવે છે। કેટલી તકલીફ? બહુ તકલીફ પડે છે, બહુ। પાણીનો વેરો ભરો તેમ છતાં પણ બહુ તકલીફ। આપ જુઓ કે તમામ લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે પાણી વેરો ભરવા છતાં પણ આજ દિન સુધી તેઓને પાણી નથી મળી રહ્યું અને વેરો ભરી રહ્યા છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ તાંદલજા વિસ્તારના લોકો અહીંયા આવ્યા છે અને તેમની સાથે જે આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ આ તમામ જે વિષય છે તે ખૂબ ગંભીર છે, કારણ કે વેરો ભરવા છતાં પણ તેઓને પાણી ભરતા આ વેરો આવ્યા છે કેટલા વર્ષોથી। જુઓ કે વસીમ છે, વસીમ સાથે વાત કરી। વસીમ, શું કહેશો, કેમ આજે વડી કચેરી આવવાનું મુખ્ય કારણ તો એ છે કે તાંદલજા વિસ્તારમાં આતિફનગરના 105 મકાન હોય, રહેમતનગરના 100 મકાન હોય તથા ખુશ્બુનગરના 285 મકાન હોય। વર્ષોથી અહીંયા પાણીની લાઈન નાખવામાં આવી નથી। સ્થાનિક રહીશોએ અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી છે, તે છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આંખો ખુલી નથી। અને નવાઈની વાત એ લાગશે કે આતિફનગરના 105 મકાનોએ 5 મકાનમાં આતિફનગરના 105 મકાનમાં પાણીની લાઈન નથી, તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કર આપવામાં આવ્યો છે અને 1 વર્ષનો નહીં, પાછલા 7 થી 8 વર્ષનો પાણી કર ચલાવીને વ્યાજ સહિતનો આપવામાં આવ્યો છે। તેથી ગરીબ લોકોને એ જ સવાલ છે કે અમારે ત્યાં પાણીના કનેક્શન નથી, પાણીની લાઈન નથી, તો આ કર ક્યાંથી આવ્યો? તથા રહેમતનગરના 100 મકાનોની આંતરિક રસ્તે પાણીની લાઈન 2021માં પાસ થઈ ગઈ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને એવું કહેવામાં આવ્યું હતું કે અઠવાડિયામાં 1500 રૂપિયા પાણીના ભરપાઈ કરો, નહીં તો તમારી ફાઇલ દફતરે કરી દેવામાં આવશે। જે સંબંધિત ડોક્યુમેન્ટ બધા અમારી પાસે છે, પણ આજે 4 વર્ષ થઈ ગયા હોવા છતાં 1500 રૂપિયા 2021માં ભર્યા છતાં આજ દિવસ સુધી પાણીની લાઈન નાખવામાં નહીં આપી, ન કનેક્શન આપવામાં આવ્યા છે અને ખુશ્બુનગરના 285 મકાનોને પણ કનેક્શન આપવામાં નહીં આવ્યા। હવે આ રજૂઆત તો કરી, હવે શું કરશો? આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશો, શું કરશો? મેં પહેલા જ જણાવી દીધું કે મને એ સમજમાં નહીં આવતી કે તાંદલજાના દુશ્મનો કોણ છે। વડોદરા શહેરને જ્યારે સ્માર્ટ સિટી બનાવવાની વાત કરવામાં આવે, કરોડો રૂપિયાનો વેરફાર થતો હોય ને વડોદરા શહેરનું 5500 કરોડ રૂપિયાનું બજેટ હોય ને અમુક ગ્રાન્ટો પાછી જતી હોય, તો પણ તાંદલજા વિસ્તાર જોડે અન્યાય કરવામાં આવે તો વડોદરા શહેરને સ્માર્ટ સિટી કેવી રીતે બનાવશો? કેમ કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત આવે ને એક વિસ્તારને તમે બાકાત રાખતા હોય તો વડોદરા શહેરને કદી સ્માર્ટ સિટી ના બનાવવામાં આવે, કેમ કે વડોદરા શહેરના પાણીના પ્રશ્ન, ડ્રેનેજના પ્રશ્ન, રોડ રસ્તાના પ્રશ્ન, અનેક પ્રશ્નો છે, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આંખ નહીં ખુલતી।
તેથી કરીને અમારે આંદોલન કરવામાં આવે છે. આજે તો રજૂઆત કરશો, હવે રજૂઆત કરીને થાકી ગયા છો, કારણ કે અનેક વખત રજૂઆત કરે, આટલા વર્ષોથી વેરો પણ ભરતા આવ્યા છે, હવે શું? હવે કંઈ નહીં, આ વેરાની આ જે નકલ છે વેરો ભરવામાં નહીં આવે. સીધી વાત છે. લોકો 1000 રૂપિયાનો વેરો ભરતા હોય ને પ્રાથમિક સુવિધા ના આવે તો નામનો વેરો શું કામ ભરવાનો અમારે? તો સીધી વાત છે. આજે તો અહીંયા ફાળ્યું છે, કોર્પોરેશનની જે વોર્ડ સંબંધિત અધિકારીઓ હશે એ લોકોના સામે આંદોલન કરીશું. બિલકુલ, તમામ લોકો આંદોલન કરશે. આ તમામ લોકો આપ જુઓ કે અહીંયા ભારે સૂત્રોચ્ચાર સાથે અહીંયા આવ્યા છે, અને તે તમામ લોકો સાથે જે પ્રકારે લોકો કહી રહ્યા છે, ને છેલ્લા ઘણા બેન શું કહેશો? પ્રાથમિક જરૂરિયાત છે પાણીની. પાણી તમે વેરો ભરો છો તેમ છતાં પણ પાણી નથી, કેમ? શું માનો? હવે શું માની? હવે તો એમને જ ખબર ને અમે શું માની, અમે શું કહીએ? અમે ગરીબ માણસ શું કહીએ? અમે જ્યારે આવરમાં અમે આવીએ છીએ પણ કશું સોલ્યુશન થતું જ નથી ને, અમે શું કરીએ બોલો? ચાલો, એક મહિલા તરીકે પાણી ખૂબ જરૂરી છે જીવન. શું માનો છો? તેમ છતાં બી કોર્પોરેશન હા, નથી. તો બી અત્યાચાર જ છે. ગરીબો પર તો કશું જ નથી, એવું જ છે. બસ એવું માનો કે ગરીબ માટે કશું જ નથી, કોઈ સુવિધા નથી, કશી જ નહીં. બસ વેરો ભરતા આવ્યા અમે 15 વર્ષથી વેરો ભરીએ છીએ, કેટલા 15 વર્ષથી, પણ કશું જ નહીં. આવી જ મગજમારી. બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો અહીંયા વેરો ભરતા આવ્યા છે, ને રજૂઆત કરવા માટે આવ્યા છે, ને આપ જુઓ કે પાલિકાના કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે, ને જે પ્રકારે તમામ લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, ને તેઓની એક જ સ્પષ્ટ માંગ છે કે આપ જુઓ કે જે પ્રકારે પાલિકાના કમિશનર દિલીપ રાણા પણ અહીંયા પહોંચ્યા છે, ને તેઓ તેમને રજૂઆત કરવાના છે. આપ જુઓ જે પ્રકારે તાંદલજા વિસ્તારના તમામ લોકો રહીશો આજે પાણી બાબતે તેઓ રજૂઆત કરશે, ને તમામની એક જ માંગ છે કે જે પ્રકારે પાણી પ્રશ્ન છે, પ્રશ્ન સોલ્યુશન થાય તેવી માંગ કરી રહ્યા છે. અને આપ જુઓ કે પાલિકાના કમિશનર પણ અહીંયા ખુદ પહોંચ્યા છે, અને તેઓની જે માંગ છે તે પ્રશ્ન છે, છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન છે, અને પ્રશ્ન દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે. અને આ તમામ લોકો આજે પાણી નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.